આ માઇન્ડફુલ યુથ પ્રોગ્રામ શું છે? અત્યારે એવું કહેવાય છે કે આખા વિશ્વમાં સૌથી યુવાન દેશ હોય ને તો ભારત, અને જ્યાં યુવાનો વધારે હોય ને એટલે એ ધારે કરી શકે. પણ આપણી કમનસીબી એ છે કે મોટાભાગના યુવાનો ડાયરેક્શનલેસ છે. ઓકે. એમને વિઝન જ નથી કે વિઝન મળતું નથી, અથવા એટલા બધા એંગેજ થઈ ગયા છે નાની મોટી પ્રવૃત્તિમાં કે એ બાબતે વિચારવાનો ટાઈમ નથી. તો આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણા મૂળિયા એટલા ઊંડા છે કે વિશ્વની કોઈ સંસ્કૃતિ આપણને ચેલેન્જ કરી શકે એમ નથી. આપણામાં એટલો પોટેન્શિયલ છે પણ એ બહાર નથી આવતો. તો એના માટે કરિયર એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટના અંતર્ગત એક પ્રોગ્રામ બનાવેલો છે, એનું નામ છે માઇન્ડફુલ યુથ. આ એક હાઇબ્રિડ મોડલ છે. મોટાભાગનો કોર્સ અને કન્ટેન્ટ ઓનલાઈન વિદ્યાર્થીઓ કરી શકે, પણ આ પ્રોગ્રામ એ છે કે તમારી આખી લાઈફને તમે ટ્રાન્સફોર્મ કરી શકો. તમારા માટે શું સારું છે તમે વિચારી શકો. તમે પોતાનો વિકાસ, કુટુંબનો વિકાસ, કમ્યુનિટી એટલે સમાજનો વિકાસ અને રાષ્ટ્રના વિકાસમાં તમે તમારું યોગદાન કઈ રીતે આપી શકો, આ માટેનું વિચાર બીજ પ્લેટફોર્મ કોઈ તૈયાર કરે ને તો એ આ પ્રોગ્રામ કરશે. ઓકે. આ પ્રોગ્રામમાં મુખ્ય 3 પિલર છે. પહેલું છે સ્કિલ એટલે કે પ્રોફેશનલ ડેવલપમેન્ટ. આપણા બધા જ સ્ટુડન્ટ છે તો એને જો નાનપણથી જ ખબર પડે પોતાની શક્તિઓ શું છે અને એને ધ્યાનમાં રાખીને જો સપનું જોવે તો એ સપનું ચોક્કસ પૂરું થાય. એટલે એ પ્રોફેશનલ અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર 8 અલગ અલગ વિષય છે. ઓકે. એની એની ઉપર એણે લર્નિંગ કરવાનું છે, એને ડાયજેસ્ટ કરવાના છે, એના અસાઇનમેન્ટ્સ કમ્પ્લીટ કરવાના છે, એની ક્વિઝ અટેન્ડ કરવાની છે, એને પોતાનો ઓડિયો વિડીયો આઉટપુટ આપવાના છે. ઓકે. સેકન્ડ સ્ટેજ છે મેન્ટલ અવેકનિંગ. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને રિઝલ્ટ ઓછું આવે કે ક્યાંક સક્સેસ ના મળે તો એને પોતાના ઉપર ડાઉટ આવે કે સ્ટ્રેસ આવે કે કોન્ફિડન્સ ક્રેક થતો હોય. પણ આપણી પાસે જે પાવર છે, જે કેપેબિલિટી છે, જે અનેક સંભાવનાઓ ઓપોર્ચ્યુનિટીઝ પડેલી છે, તો એ મેન્ટલ અવેકનિંગમાં અલગ અલગ 8 વિષયો નક્કી કરેલા છે કે જેનાથી એ પોતે એકદમ પોઝિટિવ થિંકર બને. એની જે એનર્જી અંદર છે જ, એનર્જી નથી એવું નથી, પણ એ બરાબર બહાર નથી આવતી, એને ખ્યાલ નથી, તો એને વિઝન આપવાનું, એની લાઈફને પર્પઝ આપવાનું કામ કરે છે. અને ત્રીજો પિલર જે છે સ્પિરિચ્યુઅલ એનલાઇટનમેન્ટ છે. ઓકે. કે એમાં એને આ દેશના અનેક દિવ્ય આત્માઓ થઈ ગયા, આપણા શરીરના ચક્રો છે, બુદ્ધ અને મહાવીર, ગુરુ નાનક દેવની ચેતના છે, તો એવા અનેક દિવ્ય આત્માઓ, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, પણ એ આપણને ખબર જ નથી. આપણે ફક્ત જ્યારે જ્યારે મીડિયામાં આવે ત્યારે હિન્દુત્વ અને સનાતનની વાતો કરીએ, પણ આપણને જો 5 ઋષિના નામ ના આવડે, આપણે છે ના હિન્દુ. આપણને 4 વેદની ખબર નથી, આપણને 11 ઉપનિષદની ખબર નથી, આપણી ભારતીય જીવનશૈલી, આપણને 16 સંસ્કાર વિશે ખબર નથી. આપણને જ્ઞાન તો હોવું જોઈએ ને. અમે એમ નથી કહેતા કે તમે ઋગ્વેદમાં પારંગત થઈ જાઓ, તમારી જે કરિયર લાઈન હોય, પણ એઝ અ હિન્દુ, એઝ અ સનાતની તમને ખબર તો હોવી જોઈએ કે એમાં શું છે. તો આજે એક નાનું મોટું એઆઈનું મોડલ બને તો આપણે કેટલી રીલ્સ ને કેટલું બધું શેર કરી દઈએ, ઓહો જાણે બહુ મોટું રોકેટ સાયન્સ કર્યું હોય. તો આપણા ઋષિમુનિઓ તો કેવા ઇન્વેન્શન કરેલા છે, છતાં આપણે એનું ધ્યાન નથી, એનું ગૌરવ નથી. ગૌરવ એટલા માટે નથી કે આપણે જાણતા નથી, એના માટે વિચારવાનો સમય નથી, એના માટે વાંચવાનો સમય નથી. તો આવી રીતે આપણે આ માઇન્ડફુલ યુથ પ્રોગ્રામમાં યુવાનો કોન્ફિડન્ટલી એક પોતાનું જીવન સારું બનાવી શકે, બીજા માટે પ્રેરણારૂપ બની શકે, એના માટે આ કાર્યક્રમ બનાવ્યો છે. એનું નામ છે માઇન્ડફુલ યુથ. તો આ પ્રોગ્રામ કોણ જોઈન કરી શકે? જેને એવું લાગે કે હું હજી કંઈ પણ શીખી શકું છું, કે મારા માઇન્ડમાં હજી કંઈ પણ નવી વસ્તુ જવાની જગ્યા છે, એ કોઈ પણ વ્યક્તિ આ પ્રોગ્રામ જોઈન કરી શકે. લર્નિંગ ઇઝ લાઈફ. તમે શીખી શકો છો, તમારામાં કંઈક નવું એનર્જી કે આત્મસાત કરવાની શક્તિ છે, તમને ઈચ્છા થાય છે કે હું પણ સમય સાથે તાલ મિલાવી અને મારી જાતને વધારે ડેવલપ કરું, તો આપ આ પ્રોગ્રામ જોઈન કરી શકો છો. કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ માતાઓ, બહેનો, ભાઈઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, એનીવન, આ દરેકને ઉર્જા આપશે. તો આ પ્રોગ્રામની કેટલો સમય મર્યાદા હોય છે, કેટલા ટાઈમ સુધી હોય છે? આ પ્રોગ્રામ છે ને એ તમને ખરેખર તો શીખવા માટેનું પ્લેટફોર્મ આપે છે. તમે એક વખત આના વિષયો ઉપર બરાબર મંથન કરશો ને તો સતત તમે તમારી જાતને અપડેટ કરતા રહેશો. પણ ટેકનિકલ લેંગ્વેજમાં આ પ્રોગ્રામ છે, એના ઓનલાઈન જે બધા લેક્ચર્સ છે, લિંક્સ છે, એ આપણે એક ફ્રીડમ આપી છે કે વિધિન 6 મંથ્સ જે સ્ટુડન્ટ્સ કમ્પ્લીટ કરે, અને 2 કાઉન્સેલિંગ છે ફિઝિકલ, એમણે આવવાનું છે અહીંયા, તો એ પ્રોગ્રામ કમ્પ્લીટ કરે વિધિન 6 મંથ્સ, તો એમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. અને જેટલું એ કામ પૂરું કરશે તો એના એક કોઈન્સ પણ જનરેટ થશે, અને એનો પણ એક રિવોર્ડ છે કે જે એમને યાદગીરી રહે એવી ઓર્ગેનિક અને સારી વસ્તુઓ કે જે ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે,
એવી વસ્તુઓની એમને ગિફ્ટ પણ મળે છે. એટલે 6 મંથ્સમાં એમણે આ અસાઇનમેન્ટને આખો પ્રોજેક્ટ પૂરો કરવાનો. આ પ્રોગ્રામની ફી સ્ટ્રક્ચર આપણે કંઈ નક્કી કરેલું છે અત્યારે? અમે આ પ્રોગ્રામ છે ને NGO અંતર્ગત ચલાવીએ છીએ. અમને ચોક્કસ સારી એવી કોસ્ટ લાગે છે આખા પ્રોગ્રામ, કારણ કે આખી ટીમ ઇન્વોલ્વ છે આમાં. એના કોર્ડિનેટર્સ છે, એના ડેવલપર્સ છે, એના ચેનલાઇઝર્સ છે, એના કાઉન્સેલર્સ છે. પણ એના અમને સમાજમાંથી સુજ્ઞ દાતાઓ મળે છે કે જેઓ ઈચ્છે છે કે આ ભારતીય સંસ્કૃતિનું જે વટવૃક્ષ છે એની છાયામાં આપણા સૌ સંતાનોનું ઘડતર થવું જોઈએ. તો એવા દાતાઓ છે કે જે ખરેખર શિક્ષણ અને કેળવણીને મહત્વ આપે છે. તો એવા દાતાઓ આ કાર્યક્રમને સ્પોન્સર કરતા હોય છે. પણ વિદ્યાર્થીઓ માટે તો એક એન્કરેજમેન્ટ છે, એમના માટે આ તદ્દન ફ્રી છે, નિઃશુલ્ક.